પરમાત્માનું ભજન કર્યું હોય એ જ ધન સાચું છે અને એ જ ધન પરમાત્માના ઘરની અંદર કામ લાગે છે. આ ધનની ત્યાં કોઈ કિંમત નથી કે આટલી પ્રોપર્ટી હતી, આટલી મિલોના માલિક હતા, કે આટલા મશીન ચાલતા હતા, કે આટલી વ્યવસ્થાના ઉપર બેઠા હતા. એ ધન ત્યાં કોઈ કામ લાગતું નથી. ત્યાં તો પૂછવામાં આવે છે કે તમારા કર્મ કેવા હતા, તમે કર્મ કેવા કર્યા હતા, તમને કરવા શું મોકલ્યા હતા, તમે કરીને શું આવ્યા. એનો હિસાબ કિતાબ ત્યાં થાય છે. કહે છે ને આપણે કર્મનું સંગાથી તારું કોઈ નથી. કર્મનો સિદ્ધાંત તો પરમાત્મા પણ પોતે પ્રતિપાદન કરીને પરમાત્મા પણ નિભાવે છે.